નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સોનેલ ખાતે સ્વાભિમાન સંમેલન યોજાયું। વિરોધ પક્ષના નેતા સહિત પૂર્વ સાંસદ ઉપસ્થિત રહ્યા। મહીસાગર જિલ્લાના કલેક્ટરને નેહા કુમારીને સસ્પેન્ડ કરી ખાતાકીય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। મહીસાગર જિલ્લામાં આજે દલિત આદિવાસી ઓબીસી સ્વાભિમાન સંમેલન લુણાવાડાના સોનેલા ખાતે યોજાયું હતું। આ સંમેલનમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, ધારાસભ્ય ચૈતર વસાવા, જિગ્નેશ મેવાણી, ગુલાબસિંહ ચૌહાણ, અનંત પટેલ, કાંતિભાઈ ખરાડી સહિત દાહોદ પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, પૂર્વ ધારાસભ્ય બાલાસિનોર, અજીતસિંહ ચૌહાણ, ચંદ્રિકાબેન બારિયા સહિત અન્ય રાજ્યના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાંતિભાઈ ખરાડી સહિત દાહોદ પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, પૂર્વ ધારાસભ્ય બાલાસિનોર, અજીતસિંહ ચૌહાણ, ચંદ્રિકાબેન બારિયા સહિત અન્ય રાજ્યના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ મહીસાગર કલેક્ટર નેહા કુમારીને સસ્પેન્ડ કરી ખાતાકીય કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું। બીજી તરફ આજે આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ અને બાબા સાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ લુણાવાડા ખાતે ઇન્દિરા મેદાન ખાતે શરૂ થયો હતો, જે 2 દિવસ સુધી ચાલશે। મનોમંથન ન્યૂઝ, સંદીપ જેવાસી, મહીસાગર। जी सर, આજના કાર્યક્રમને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, આપને પણ રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, શું કહેશો? આજે ભારતના ઇતિહાસ માટે કાળો દિવસ છે। આજે ગુજરાત માટે કાળો દિવસ છે। પહેલી વખત એવું જોવા મળ્યું જ્યારે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ, એમનો નિર્વાણ દિન હોય અને છતાં દલિત આદિવાસી ઓબીસી સમાજને કાર્યક્રમની પરમિશન ના મળે। ગુજરાતના ખૂણે ખૂણે એમડી, ડ્રગ્સ, જુગાર અને દારૂના અડ્ડાની પરમિશન મળે અને બાબા સાહેબનું સ્મરણ કરવા માટે અને પોતાના હક અધિકાર માટેની પરમિશન ના મળે, એ ભાજપ સરકારનું દલિત આદિવાસી ઓબીસી વિરોધી ચરિત્ર સ્પષ્ટ કરે છે। નેહા કુમારીએ ઓબીસી આદિવાસી દલિત સમાજ વિશે જે નિવેદન કર્યા એ સ્પષ્ટપણે એટ્રોસિટી એક્ટની લાગુ પડતી કલમ મુજબ ગુનો બને છે। એમની ધરપકડ કરવી, એફઆઈઆર કરવી, ટ્રાન્સફર કરવી, માફી મંગાવી એ તો સરકાર નથી કરતું, ઉલટું લાજવાના બદલે ગાજી રહ્યો। એમ અમારા સંમેલનની વિરુદ્ધમાં રાજ્ય સરકાર પોતે 75 લાખનો ખર્ચ કરીને સરકાર પોતે કાર્યક્રમ કરે, એ કઈ હદે આ સરકાર દમનકારી છે અને દલિત આદિવાસી ઓબીસી વિરુદ્ધ છે, સ્પષ્ટ થઈ ગયું છે। પણ છતાં આપ જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં ઓબીસી આદિવાસી દલિત સમાજના લોકો એકત્રિત થયા છે। જય ભીમ અને જય જોહારનો નારો બોલાવીને આજે અમે સંકલ્પ કરીએ છીએ કે જ્યાં સુધી આ કલેક્ટરની સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મહીસાગરમાં આંદોલન ચાલુ રહેશે અને સાથોસાથ સમગ્ર ગુજરાતના એસસી એસટી ઓબીસીના આ મુદ્દે અમે જગાડવાના છીએ। મહીસાગર કલેક્ટર નેહા કુમારીની ધરપકડ એ જ આજના દિવસની એકમાત્ર માંગ।